જો અત્યારે આપણે આવી ગયા કપાસમાં, કારણ કે એક દી વાડીએ ન આવી ત્યાં તો આપણે એમ થઈ કે વરસદીથી વાડીએ આવ્યા નથી, એટલે આપણે પહેલાં વાડી આવી તો એમ થાય કે મોલમાં ચક્કર મારી લઈ, એટલે મોલમાં તો કપાસમાં ચક્કર મારી, પણ હજી આમાં કોઈ એવો થીપ્સનો કે પોપટીનો કે કથીરીનો કે કોઈ એવી એટેક નથી. પણ હવે પછી આપણે તો ખેડૂને તો શું હોય કે હવે 1.5 મહિનાનો કપાસ થઈ ગયો એટલે હવે એકાદો રાઉન્ડ મારી દઈએ, એટલે અત્યારે આપણે જોયું પણ આમાં તો કોઈ જાતનો રોગ છે નહીં, છે જ માઇનોર. હવે પોપટીનો પ્રશ્ન આવશે, હવે દેખાશે પોપટી એટલે કે લીલા ચૂસિયા, એટલે હવે એનો રાઉન્ડ એક આપણે લેવો જોહે. એટલે એ આપણે વરસાદી વાતાવરણ થોડુંક કંઈક હરવું થાય તો પછી દવા મારી દે. અને આમાં મેન તો એ લીલા ચૂસિયાનો પ્રશ્ન જ વધારે પ્રશ્ન હોય એનો. અત્યારે પવન તો છે નહીં, વાતાવરણ પેક થઈ ગયું, આજે વરસાદ રહે ને એવું લાગે છે. અત્યારે જ આમાં હલાય એવું નથી. આપણે મરસીમાં ખાતર વાવવું છે પણ વવાય એવું નથી. આમાં કેમ વાવવું કેમ વાવવું, એટલે કીધું કઈક બપોર પછી વરાપ થાય તો વાવશું, નકર રોજ દિવસ ઉગે જ છે. ખાતર આવી ગયું કમ્પ્લીટ, પણ વવાય એવી પરિસ્થિતિ નથી. એટલે અને આપણે કપાસમાં હજી એકય ફરે ખાતર વાવ્યું નથી. આમાં આપણે ઉરિયા એકવાર નાખ્યું, NPK 12-32 હોળ એ જ વાવવાનું છે. એક ફર ઉરિયાજી નાખ્યું તો એ ઉરિયાનો એક ફર ડોઝ લઈ ગયો છે. જો હવે આપણી મકાઈ લીંગલી ગઈ છે, સમરા નીકળવા માંડ્યા છે, ક્યાંક ક્યાંક દેખાય છે, પણ હવે કાલ પ્રમદી તો લાગ જ દેખાઈ જાય. કા હવે અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ જાય એમ. હા, પણ હજી થોડીક મોડી ખવડાવી ને તો હેલી પડે મકાઈ. ત્યાં સીપું આવવા માંડી છે ક્યાંક ક્યાંક. આવી સીપું લાગી બેસી ગઈ ને, એટલે સીપું એટલે કે જે આપણે ડોડા થાય એટલે પાકવા નહીં દેવાના, કુણા કુણા ડોડા થાય એવી થઈ ને ત્યાં ખવડાવવાનું ચાલુ કરીએ એટલે હેલી પડે, અને નકર ઓલી હેલી ન પડે, ધરાય નહીં ઢોર એમ. એટલે ડોડાવાળી મકાઈ છે ને ઢોર ખાય હારી એમ, અને એકદમ ધરાઈ જાય, કારણ કે આમાં તો દાણા દાણા જ હોય કુણા, એટલે આ તો 10 ડોડા ખાઈતા ધરાઈ જાય. બાકી તો મકાઈમાં જાજુ પાણીનું પ્રમાણ હોય. અને હવે અઠવાડિયામાં થઈ જાય ને આપણે તો શું હોય કપાસ ઉમેય વાવવું હોય, જગ્યા પડી જ રહે તો આ જગ્યાનો ઉપયોગ થઈ જાય, પછી પાછી ખાલી થઈ જાય એટલે કઈ નડવા પાણું તો હે નહીં. આ બાજુ ને તો ઓથે ગાંઠ ની વધે થાય. જો આપણે મગમાં ફાલ તો હારો જ આવી ગયો છો. હવે એનું અત્યારે સમય જ છે, અને સિંગુય માંડી હાવવા. હા, પણ હજી કુણી છે, દાણા નથી આવ્યા. હા, બધી સિંગુ હવે છે ને લગભગ અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ જાય એમ. અને આપણે જે આ સિંગુ થાય ને એ જ લેવાની છે, પછી એમાં બીજા ફળની વાટ જોવાની નથી. એમાં તો એવું હોય સિંગુમાં કે આપણે લોભ નો જાગે ને તો જ કપાસમાં મગ વવાય, નકર આના મૂળિયા એટલા હોય કે ઉપાડો ને એટલે અહીંયાથી જ નીકળે કપાસમાં. અને ઓથ બહુ થઈ ને એટલે કપા આપણે લાગે સારો, પણ આમ ઊભી ખોટી વધી જતી હોય, એમાં જોઈએ એટલો કપાસનો ફાલ નો બેસે. એટલે એક ફાલ વીણી લઈને ત્યાં એને ઉપાડી નાખવાનું હોય, પછી ભલે ને એમાં કદાચ 5 મણ મગ થાય એમ હોય, પણ એ આપણે પહેલેથી નક્કી હોવું જોઈએ. પછી આપણે એમ કઈ હવે એક ફાલ છે, હવે 10 દી ભલે ને ઉભા તો 10 દી વધારે ઉભા રહીએ ને ત્યાં એ તમારા કપાસને પછી અસર કરે. સાપ કઈ બેહો બીડા કપાસમાં કપાસમાં હવે તો આવે ને 45 દી તો એમાં મંડે ફૂલ ઉગડવા, એટલે હવે ફૂલ ધોમ ઉગડશે. દેવાનસિંહ પપ્પા તો મગ વાવવા જ ન દે, એમ કે તમે પછી લોભ કરો કે ઉપાડવા ન દે. હવે કીધું આ વખતે 2 વધુ વાવી દીધી, 4 વાવી દીધી, એટલે ઉપાડી નાખજો, એટલે મગ થઈ જાય. વાડિયા લોકો રહેતા હોય એને ખાવા થાય ને આપણે વરસદી ના થઈ જાય. મગ તો જોતા જોઈએ. પછી હું લોભ જાગે છે કે હવે હમણાં ઝારવો ને અઠવાડિયું 10 દી કાઢી નાખી, પણ અઠવાડિયું 10 દી પછી નડે, વાહેલો અઠવાડિયું નડે, આગળ નો નડે. હા, ઉપાડી નાખશું, પણ એક ફાલ તો લેવા દેવો ને, તો ભગવાન લેવા દે થાય ને સિંગુ હુકો. હા, બસ મેન પ્રશ્ન તો એ. પણ અત્યારે જો કે આમ તો ફાલ ને સારો આવી ગયો એટલે સિંગુ થઈ જાય, વાંધો નહીં આવે. હા, થઈ ગયું છે, અને ઠંડુ વાતાવરણ રહે એટલે વાંધો ન આવે. પણ વરસાદ ચાલુ રહે ને તો ફાલ ખઈરા રાખે તો સિંગુ ન આવે. ના, ફાલ બેહી ગયો, 2 દી વચમાં વરાપ આવી ગઈ ને એટલે લગભગ નહીં વાંધો આવે, થઈ જાય. નકર આને વરસાદ કઠોળ ને વરસાદ નડે. તો આપણે પ્લાસ્ટિકની વસ્તુ બધી જામજોધપુર થી ને જ મગવી છે, અને ધીરુભાઈ આપણી ગાડી ન્યા પડી હતી, એટલે કાલ ગાડી લઈને આવતા હતા, એટલે એની અરે વિડીયો કોલ કરીને બધું મગાવી લીધા.
એટલે આપણે હાવેણી વાડીએ લાદી નાખી, પણ હાવેણી વાડીએ બેન કહેતા હતા કે હાવેણી લઈ આવજો, પણ હાવેણી કીધું ગામમાં મળે પણ પ્લાસ્ટિકની ન મળે, અને વાડીએ બધી હાવેણી હાલે નહીં, કારણ કે પલળતી ના તેમ છોકરા હોય નાના, અને ઓલા છોકરા ઝીણા ઝીણા ઘણી વાર વીડિયામાં આવે, એમાં વાડીએ માણસો રે એના હોય, એટલે છોકરાઓને હાવેણીનો બહુ શોખ હોય, ગમે ત્યાં ઉલાઈ રાખે, પણ આને ભલે રોજ નવરાવે. હા તોય કઈ થાય નહીં, પલ્લે કઈ થાય નહીં. આપણે ઘરે વાપરીશી ને 1 વર્ષથી થઈ ગયું, હજી એમાં કોઈ કે નહીં વર્ષથી થઈ ગયું, એટલે આપણે ઘરે આવી પ્લાસ્ટિકની જ વાપરીશ, અને અહીંયા એવી જ લઈ લીધી, એટલે કઈ થાય નહીં. એ લાદી અને પોતું કરવું હોય, હાવેણી હોય તો પોતું થાય ને કેવી રીતના થાય. અને ટબ એ લોકોને વાપરવા કપડાં ધોવાનું જોતા જ હોય, અને આ ટબ આમ કઈ થાય નહીં, મજબૂત હારો આવે. વાડીએ તો શું હોય, વસ્તુ બધી મજબૂત જ લેવી પડે. આ જ્યાં આપણે લીધો તો ઓલી કરે ઈ ભાઈ એમ કેતા હતા 10 વર્ષ તૂટે ને તોય પાછો દઈ જાજો, એટલી મજબૂત થઈ યાર, મજબૂતાઈ સારી આવે છે. એટલે વાડીએ તૂટે નહીં, મેન પ્રશ્ન વાડીએ વસ્તુ લઈને એ બધી મજબૂત જ લેવી પડે. વાડીએ તો આમથી તેમ જાતી જ હોય, ઘરે એક જગ્યાએ પડી હોય. અને આ ડોલું લીધી છે આપણે દવાના ડોઝ બનાવવા, કીધું મરસી જાજી વાવી છે, આપણામાં સાટી તો અલગ બને, વળી આમાં સાટી તો અલગ બને, વળી કપાસમાં, એટલે કીધું મગાવી જ લઈ. એટલે આ બે ડોયલોની ખાસ જરૂર હતી. ડોઝ બનાવવામાં હે ને આ ડબ્બા ને વાપરવાને એના કરતા સારું જાળવામાં ઉપાધિની. આપણે દેવાંશે ચોટીલા ચડી આઈ થઈ ગયો ને ઉતરી આઈ થઈ ગયો, પણ આજ હવે દેખાય એનું રિઝલ્ટ હે ને. એનું કારણ આ ભાગ રહ્યો ને મને આ દુખે હે, આ છે ને આ ભાગ અહીંયા એ દુખે હે, એટલે એ ભાઈ થોડોક જ આને તેડો ખંભે તો, બાકી કઈ એની રીતે સેવડો નો ઉતરો હે, એટલે લાઈટ વહી ગઈ એટલે જવાબ નથી દેતો. હા ને અત્યારે આપણે લાઈટ વહી ગઈ છે, પણ એને તોય હોવું છે, એને ઉઠવું નથી, કારણ કે થાકોડો તો ભાઈ ગમે ને, અમુક નથી કેતા કે નીંદર નથી આવતી, કે રાતે ન આવે દીની ન આવે, કે કરવું હું, પણ નીંદર ન આવતી ને કારણ કે શરીરમાં થાકોડો જ ન હોય. શરીરને થાકે ને એટલે કોઈ 100% નીંદર કામ કરે ને તો નીંદર આવે, આપણે તો ઈ સીધા શરીર થાકે એટલે પરિશ્રમ કોઈ પણ કરે, પછી કસરત કરે કે ખેતીનું કામ કરે, પણ એનું શરીર થાકે ને એટલે નીંદર આવવી જ પડે, પછી એને ઘેરની ટીકડીની જરૂર ન પડે. હા અને ભાઈ ને જો તો એ અસલ ટેસ્ટી હું તો કા દેવાંશ જવાબ દે ઉઠું તો ઉઠાડું તોય ન ઉઠે. આ તો હવા દૂધે નથી પાયું, મને ખબર હતી કે આજ ઉઠશે નહીં, એની નીંદર નથી બગાડી. પંખો ફિટ કરી દો, આ તી કરી દો પંપ નો, માખ્યું ન દે. આ માખ્યું બે એ પ્રશ્ન રે. ભાઈ ને પંખો એને પપ્પાએ ચાલુ કરી દીધો ને, આ પંખો બેટરી ઉપર હાલે, આપણે પંપ હોય એની ઉપર હાલે, ખાલી બેટરી હોય એમાં હાલે ને. હા એ પવન કેવો સરસ આવે, એક ઘોડિયું ઉડવા માંડ્યું જોઈને. હવે હું તો રે સુવિધા પૂરી આપી, આપણે આપવી જ પડે ને છોકરાઓને સુવિધા તો. આપણે હાસવશું તો આપણે હાસવશું. હા એ તો એવું જ હોય, એવું કઈ ન હોય નો હાસવે, હાસવે જ. આપણે આપણા માવતરને હાસવાય ને તો આપને હાસે, એવું હોય, વારો જ હોય. કારણ કે અહીંયા આપણે જે કરી અહીંયા ભગવાન પાસે નોંધ થતું, આપણે બાન હાસવશું તો જ મને દેવા સાચવશે, નકર હાચવશે જ નહીં, એ પાકું જ છે. હા એની વવાય મને નો હાચવે, મારે ધક્કો, એટલે એવું હોય સંસ્કાર તો. બાકી બધાય માવતરને તો છોકરાઓને હારા દેવે, કોઈ અવળે રસ્તે લઈ જવા માંગતું જ ન હોય. કહેવાય ને આપણી દીકરી હોય, આપણે એને કીધું જ હોય કે તું તારે હાહુન હાસવજે. આપણી છોકરીઓ આપણે બાન બધા હારે રહેતા એ જોવે, એટલે એને ખબર પડે કે આમ રીતના જ રહેવાનું હોય એમ. પણ તોય છતાંય અમુક દીકરીઓ નોય સમજતી હોય, શું કરે. હા એમાં માવતરનો વાંક હોય જ નહીં.